દર્શક મિત્રો, અત્યારે અમે આવ્યા છે વલસાડના ભદેલી ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવતા એક એરિયામાં સાંઈ શ્રદ્ધા એપાર્ટમેન્ટ કરીને છે. અહીંયા તમે જોઈ શકો છો પાછળ કેમેરામાં કે 4 બિલ્ડિંગ અહીંયા બિલ્ડર દ્વારા ઊભી કરવામાં આવી છે, જેમાંથી 2નું હજી કામ ચાલી રહ્યું છે. એમાં કોઈ રહેતું નથી, પરંતુ 2 જે વિંગ્સ છે એમાં લોકો રહેતા હતા અને આજરોજ અહીંયા જે ફાઇનાન્સ કંપની છે એના દ્વારા લોકોના ઘર સીલ કરવામાં આવે છે. શું છે સમગ્ર મુદ્દો અને કયા કારણસર અહીંયા લોકોના ઘર સીલ થયા છે? કારણ કે અત્યારે અમે આવીને જોયું કે એમનો સામાન ને બધું બહાર પડ્યું છે ને લોકોના અત્યારે જે એમની પરિસ્થિતિ છે ખૂબ જ દયનીય છે. તો એમની પાસેથી સાંભળે કે આખી સમસ્યા શું છે. શું નામ છે આપનું? મારું નામ નૂતનબેન છે. નૂતનબેન, શા માટે તમારા ઘર સીલ કરવામાં આવે છે? તમે કઈ લોન લીધી હતી? અમે ની લોન લીધેલી, બિલ્ડર લોકોએ લોન લીધેલી મેડમ. અમને નહીં ખબર, એ લોકો લોન લીધેલી તે. તો તમે કયા વર્ષે ઘર લીધું હતું એપાર્ટમેન્ટમાં? આ જ્યારે જમીન પર કઈ નહીં હતું, ખાલી ભૂમિપૂજન એ લોકો કરેલું ત્યારે અમે પૈસા આપી દીધેલા એ લોકોને 2013માં મેડમ. 2013માં. હા. અને આ તમારું આજરોજ જે ઘર સીલ કરવામાં આવ્યું, હા. કેટલા ઘર ટોટલ સીલ થયા છે બિલ્ડિંગમાં? 11 ઘેર સીલ થતા છે મેડમ. 11 ઘર. હા. અને તમને ફાઇનાન્સ કંપનીએ સીલ કર્યા છે આ ઘર? હા, ફાઇનાન્સ કંપનીમાં લાવી. તો પૈસા કોણે આપવાના બાકી છે? પૈસા બિલ્ડર લોકોએ આપવાના છે. તમે પૂરેપૂરા અમે પૈસા બિલ્ડરને પૂરેપૂરા આપી પૈસા આપી દે. અમારા પાસે દસ્તાવેજ છે તો એ લોકો એમ કહે છે કે તમારા દસ્તાવેજ ખોટા છે એમ કે મેડમ. તો તમે આ બાબતે કોઈ જગ્યાએ રજૂઆત કરી છે? હા, રજૂઆત કરી અમે કલેક્ટરમાં કરી, પછી ડીઆરપી ને કરી. બરાબર. હા. અને તમારા બિલ્ડર શું કહે છે? બિલ્ડર તો અમારા ફોન બી નથી ઉપાડતા અને અમને બ્લેકલિસ્ટ લાગી દીધા એ લોકો. અમને Blacklist કઈ કરી જવાબ, દીધા હા, છે. બ્લેકલિસ્ટમાં લાગી દીધા. અમને કઈ જવાબ જ નથી આપતા એ લોકો. અમે એ લોકોને ફોન કરીએ તો કઈ નહીં ઉપાડે મારા ફોન. કેટલા અત્યારે આપણે જોઈએ છે કે પાછળ જે બેને વાત કરતા એમની આંખમાં આંસુ ગયા, કારણ કે ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે. અત્યારે એમના બાળકો બી સ્કૂલે ગયા છે. બાળકો જ્યારે ઘરે આવશે ત્યારે શું પરિસ્થિતિ અહીંયા હશે કે એમના ઘરમાંથી સામાન બહાર કાઢવામાં આવી રહ્યો છે અને એમના ઘરો સીલ થઈ ગયા છે. ચોમાસાની ઋતુ છે. શું છે આખી પરિસ્થિતિ? શું ફાઇનાન્સ અને બેંક જે ફાઇનાન્સ કંપની છે, માસ ફાઇનાન્સ કંપની અને બિલ્ડર, એ લોકોનું કંઈક મેળા પીપળામાં આ રંધાઈ રહ્યું છે કે શું છે એકચ્યુઅલ પરિસ્થિતિ? જ્યારે આ લોકોએ આગળ પણ રજૂઆત કરી છે ત્યારે શું નિર્ણય આવશે? પણ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે પાછળ ફાઇનાન્સ કંપનીવાળા સીલ કરી રહ્યા છે અને જે લોકો રહે છે એમની સાથે સંઘર્ષ ચાલી રહ્યો છે. અમને જાણવા મળ્યું છે કે અહીંયા એક વડીલ છે, એ પણ પથારીવશ છે અને 2 મહિલા પ્રેગ્નેન્ટ છે. બીજા એક બેન છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે તમારું? મારું નામ પ્રેમીબેન રમેશભાઈ ટંડેલ. કેટલા વર્ષથી તમે અહીંયા રહો છો પ્રેમીબેન? અમારા લગભગ 3 વર્ષ 4 વર્ષ થઈ ગયા. બરાબર. લોકડાઉન પહેલા ને અમે જ્યારે આનું ઉદ્ઘાટન હતું ને 2013માં, જી. 13માં અમે 11,000 ડિપોઝિટ આપી દીધી હતી ને 2015માં અમે પૈસા ભરી દીધા હતા એ લોકોને. બરાબર. ને એ લોકો 2016માં લોન લીધી. અમને લોન લીધી અમને ખબર નહીં ને અમે એ લોકો નોટિસ મારી જાય નીચે આ બધા, તો નોટિસ શું કામ મારવા આવે? અમે ત્યાં ફોન કરીએ બિલ્ડર લોકોને તો એમ કે તમારું જરૂર નથી, અમે કલેક્ટરમાં જાય. અમારું કામ હોય તો અમે કલેક્ટરમાં જાય. ના, તમારે જવાની જરૂર નથી. અમને 10 વાર ફોન કર્યા તો તમારે જવાની જરૂર નથી એમ કીધું બિલ્ડર દ્વારા? હા, બિલ્ડર લોકોએ કીધું કે તમારે જવાની જરૂર નથી. આ લોકો નીચે નોટિસ મારવા આવતા, પછી ઉપર મારવા આવ્યા ત્યાં અમને ખબર પડી કે ઉપર નોટિસ મારે હાના માટે. એ લોકો લોન લીધી ત્યાં સુધી સમગ્ર નહીં ખબર ને. અમને તો દરિયાના ધંધાવાળા માણસ, અમને શું ખબર પડે? આ કાગળમાં અમને કઈ ખબર નથી પડતી. તો એ લોકોને અમને જાણ કરવું જોઈએ ને. એ લોકો લોન લીધી તો અમને જાણ કરવું જોઈએ ને. બિલ્ડર લોકો અહીંયા આવતા જ નથી, પગે જ નથી મૂકતા. એ લોકોને ફોન કરે તો ફોન નથી ઉપાડતા. બરાબર. તો હવે અમારી મમ્મી છે 85 વર્ષની, એને લઈને હું કાં જાઉં? બીજું રહેવાનું અમારું નથી. આ સામાન બધા બહાર પડ્યા છે તો અમારે શું કરવું? અમને ન્યાય જોઈએ, મતલબમાં એમ અમને ન્યાય જોઈએ. બરાબર છે. સામાન કાઢો એમ કે અમે તો એકલી જ છું, મારા હસબન્ડ નથી. તાત્કાલિક સામાન કેવી રીતના કાઢીએ? કેવી રીતે અમે કાઢીએ? બરાબર. અને એક બેન કઈ કહેવા માંગે છે, આપણે સાંભળીએ. શું કહો છો તમે માસી? અમે તમારી છોકરીની મારી છોકરી જી. આવી રીતે દરિયાના પૈસા કમાઈને આપેલા દીકરા તે દુઃખ નહીં લાગે કે? સાથીમાં કેટલું દુઃખ લાગે. બરાબર. આ પોડી મારી રોડે ને દિવસ સાથે દીકરા માણસ છેતરવાનું નહીં ઉઠું ને, બરાબર ને? જી. આવું નહીં કરવાનું ઉઠું. આજે રોડે તો અમને સાથીમાં દુઃખ તો લાગે જ ને દીકરા. હા, એ લોકો બિલ્ડર ને બોલાવવાનું ઉઠું. આ લોકો ફાઇનાન્સ વાળા બિલ્ડર લોકોને બોલાવવું જોઈએ. લોકોની આંખમાં અત્યારે તમે બોલાવવું જોઈએ ને. જોઈ શકો છો કે ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે. અહીંયા સગર્ભા મહિલાઓ પણ છે. ત્યારે સમગ્ર મામલો શું છે? શા માટે બિલ્ડરો આ લોકોના ફોન નથી ઉપાડતા અને ફાઇનાન્સ કંપની દ્વારા ડાયરેક્ટ આ લોકોના ઘરો જે સીલ કરવામાં આવે છે, શા માટે ફાઇનાન્સ કંપનીવાળા બિલ્ડરનો કોન્ટેક્ટ નથી કરતા કે બિલ્ડરને મળતા નથી? શું કંઈક આમાં કોઈક મોટું રંધાયું છે? અહીંયા બીજા ભાઈઓ પણ છે, આપણે એમની જોડે પણ વાત કરીશું.
શું કહેશો આ સમગ્ર મામલે? તમે બહેનોએ જે વાત કરી, અહીંયા 2 થી 3 સગર્ભા મહિલાઓ પણ છે, અત્યારે છોકરાઓ પણ સ્કૂલે ગયા છે અને આ પરિસ્થિતિ છે અને બિલ્ડર દ્વારા ફોન ઉપાડવામાં નથી આવી રહ્યા અને ફાઇનાન્સ કંપની સીધા તમારા ઘરો સીલ કરે છે. શું છે સમગ્ર મુદ્દો? સમગ્ર મુદ્દો એવો છે કે ભાઈ આ લોકો કેટલા વર્ષોથી 2014 હેરાન થાય છે અને એ લોકો અમે લોન લીધી છે એ ખબર નથી ને અમને જાણ બી કરવામાં નથી આવી. દુકાનો સીલ કરી છે 6. જી. એ દુકાનોના પૈસા બી ભરપાઈ થઈ ગયા છે. બરાબર. તો બી અમને કોઈ ન્યાય નથી મળતો. જે બને તેમને મીડિયાના માધ્યમ દ્વારા જો ન્યાય મળે તો અમને ઘણું સારું એમ. જી. કંઈ કહેવા માંગશો તમે? અમારું કેવું છે કે જે દસ્તાવેજ અમારા 2014માં પૈસા ભર્યા છે પણ 2019માં બિલ્ડિંગ લેટ થવાને કારણે એ લોકો લેટ કર્યા છે. તો માસ ફાઇનાન્સ એમ કહે છે કે ભાઈ 2019માં તમે કર્યા, અમે 16માં આપી તો એનો કંઈ થઈ નહીં શકે, તમારો દસ્તાવેજ બી ખોટો છે એવું કહે છે એ લોકો. પણ પૈસા તો તમે બિલ્ડરને આપી દીધા હતા ને? પૈસા આપી દીધા ને એના દસ્તાવેજ બી છે ને એમાં દસ્તાવેજમાં બધી વિગત લખેલી છે કે અમે 2014 થી 2015 પૈસા પૂરા કરી નાખ્યા છે. ખૂબ જ ગંભીર મામલો છે આ. ત્યારે આમાં જે રજૂઆત એમણે કરી છે અને કદાચ આ મેટર કોર્ટમાં પણ ગઈ છે, ત્યારે અહીંયાના જે રહેવાસીઓ છે, આપણે જે બહેનોની વાતો સાંભળી, ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે. કારણ કે જે રીતના એમણે વાત કરી, અત્યારે મને પણ બોલતા જરાક આંખમાં પાણી આવી જાય છે. કારણ કે આ લોકોની જે પરિસ્થિતિ છે ને, જે રીતે કીધું કે સગર્ભા મહિલાઓ પણ છે અત્યારે, સાથે ને ઘણાના હસબન્ડ, ટંડેલ જે કમ્યુનિટી છે એ લોકો અત્યારે દરિયામાં હોય છે, માછીમારી કરવા ગયા હોય છે. ત્યારે ઘણી બહેનો અહીંયા એકલી રહે છે અને એમની જે પરિસ્થિતિ છે એ આપણે કલ્પી શકીએ કે કઈ રીતની એમની પરિસ્થિતિ છે. ત્યારે કઈ રીતે આમાં એમનો શું કે એમને ન્યાય મળે છે. અને ફાઇનાન્સ કંપનીના જે અધિકારીઓ અત્યારે અહીંયા ઊભા છે, માસ ફાઇનાન્સ કંપનીના, એમનો પણ અમે સંપર્ક કર્યો કે શું છે સમગ્ર મામલો, તમે બિલ્ડરનો આ બાબતે કોઈ સંપર્ક કર્યો કે શું છે શું નહીં, શા માટે તમે આ લોકોને કહો છો? કારણ કે બિલ્ડરને આપણે પૂરેપૂરા પૈસા ભરી દીધા છે. ત્યારે માસ ફાઇનાન્સ કંપનીના અધિકારીઓએ કેમેરા સમક્ષ આવવાની ના પાડી દીધી. ત્યારે ઉચ્ચ સ્તરે આની તપાસ થવી જોઈએ અને કઈ રીતના આમાં લોકોએ તો પોતાના મહેનતના પૈસા, કહીએ કે જીવનની કમાણી આમાં બિલ્ડરને આપી દીધી હતી. ત્યારે શું બિલ્ડર અને માસ ફાઇનાન્સ કંપનીના કંઈ મેળા પીપળામાં આ બધું રંધાઈ રહ્યું છે? ઉચ્ચ સ્તરે આની તપાસ થવી જોઈએ અને જે બી લોકો છે એમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ. અન્ય એક ભાઈ પણ છે આ સોસાયટીના, એમની જોડે વાત કરીશું. શું નામ છે ભાઈ તમારું? મારું નામ કૌશિક. કૌશિકભાઈ, કેટલા વખતથી તમે અહીંયા ઘર લીધું છે? મેં 3 વર્ષથી અહીંયા રહું છું. પૈસા તો 2013માં આપેલા હતા, જી. 1 લાખ રૂપિયા જેવા, અને પૂર્વા ડેવલપર્સની રસીદ પણ મારી જોડે છે, ઓરિજિનલ. પૂર્વા ડેવલપર્સ એટલે તમારા બિલ્ડર? હા, એ લોકો પૂર્વા ડેવલપર્સના નામ પર જ એ લોકોએ આ લોન પણ લીધેલી હતી. બરાબર. હવે આની અંદરમાં જે લોકોના પૈસા 2013 થી બધાએ ડિપોઝિટ તરીકે 50,000, કોઈ લાખ, કોઈ 50,000 એ રીતના પૈસા આપેલા હતા. તો મારું એમ કહેવાનું કે કોઈ બી વ્યક્તિ, આપણે સામાન્ય કોઈને પૈસા આપવાનો હોય તો એની કેપેસિટી કે ભાઈ આ જમીન લેવાનો હોય તો એની અંદરમાં આપણે જોઈએ કે આ ભાઈ કોઈ બીજા અંદરમાં સંડોવાયેલા નથી ને કોઈ પૈસા ખાઈ નથી ગયેલા કે કંઈ લંબાચાવાળું નથી ને. તો આજ સુધી એ લોકોએ 2 કરોડ રૂપિયાની લોન આપી તો એ લોકોએ હું હિસાબે આપી દીધી કે અહીંયા જોવું જોઈએ કે આ જગ્યાની અંદરમાં આ બિલ્ડર લોકો પહેલેથી પૈસા, આમ બી બિલ્ડર લોકો તો લોકના પૈસાથી જ તહેવારો, એ લોકોનો પોતાના પૈસા લાગતા જ હોય. તો એ લોકોએ આ રીતના જાહેર બોર્ડ બી નથી મારેલો કે અમે આ લોકોને 2 કરોડ રૂપિયા લોન આપતા છે, કે જેથી કરીને અમને તો જાણવા મળે ને કે અમે લોન આપતા છે. તો આ બાબતની કોઈ પણ જાણ હતી નહીં. એ લોકોએ જાહેર, લોકોને ખબર પડે તે હિસાબે જાહેર પાટીઓ મારવું જોઈએ. જે રીતના અત્યારે આ લોકો જે નોટિસ મારી છે આલિયા કે અમે લોનના પૈસા નીકળતા છે, તો તે હિસાબે તમે જાણ કરી કેમ નહીં કરેલ કે અમે આ લોકોને, આ બિલ્ડર લોકોને લોન આપતા છે કે આ જગ્યાના ઉપર કે આ પ્રોપર્ટીના ઉપર એમ. અત્યારે બિલ્ડરનો કોઈ સંપર્ક કર્યો? અત્યારે બિલ્ડર બધા છે ને ફોન નંબર બી બદલી રાખેલા ને કોઈ જાતનો એ લોકોનો અટ્ટો પટ્ટો નહીં મળે એમ. તો મારું એ કહેવાનું એમ કે તમે અહીંયા આવીને તમે સીલ મારે તો અમે જે પૈસા આપેલા તો તમે લોન આપવા પહેલા તમારે એ કરવું જોઈતું હતું એમ, કે ભાઈ આની અંદરમાં તમે પબ્લિક પાસે કેટલા પૈસા લીધા છે, કઈ રીતનું છે, ટાઇટલ તમારો ક્લિયર હોય તો તમારે લોન આપવું જોઈએ. એટલે કંઈક ને કંઈ આની અંદરમાં મેનેજરથી માંડીને બધા જ 1 નંબરના, બધા 2 નંબરના જ છે, કે જેથી કરીને હું કે બધા વચ્ચે મળીને મેનેજર પૈસા ખાઈ ગયો તો જ લોન આપી હોય ને. આ કામ મેનેજરનું છે, બેંકનાનું ને કાઢો બેંક ને જે પેલો ગેરેન્ટર છે ગોવર્ધન. કોણ છે ગોવર્ધન? આ જે ગોવર્ધન, જે લોકોએ લોન લીધેલી, જી, માસ ફાઇનાન્સે આ લોકોને લોન આપેલી 2 કરોડ રૂપિયા, તો એની અંદરમાં ગેરેન્ટર રાખવામાં આવે. જી. તો એ ગેરેન્ટર એમ કે અમારી સહી મળે જ ની અંદર એમ, એટલે બેઠો જ નીકળી ગયો. એ સાઇન મેચ કરી કે નહીં કરી તો આ લોકોનો પ્રોબ્લેમ છે મેડમ. પણ આ લોકો, અમે જયારે ફોન કર્યો એને કે ભાઈ ગેરેન્ટર છે તો એ લોકોને વચમાં લાખો નહીં. કોઈ બી દિવસ આપણે સામાન્ય કેસની અંદરમાં કે આરોપી ફરાર થઈ જાય તો જે અંદર જામીન રહેલો હોય
એને પોલીસવાળા અંદર જેલમાં ઘાલી દે. તો આ ગેરંટેડ કેમ હજુ બહાર છે એમ? એને કેમ હેરાન નથી કરતા આ ક્યાં રહે લોકો? છે આ ગોરધનભાઈ? ગોરધનભાઈ ક્યાં રહે? સૌરાષ્ટ્રમાં રહે ગોરધનભાઈ. છે ગોરધનભાઈ, બરાબર છે. હવે એમણે એમ કીધું કેમ કે આની અંદરમાં મારી સહી મળે જ નહીં એમ. જો સહી એણે નહીં કરી હોય તો બેંકે કે હિસાબે આ લોકોને આટલા 2 કરોડ રૂપિયા લોન આપી દીધી એમ? કયા આધાર પર આપી દીધી એમ? કૌશિકભાઈ, આ જે સમગ્ર મુદ્દો જે છે લોન બાબતનો, તમે લોકોએ તો કોઈ લોન લીધી નથી ફાઇનાન્સ કંપની પાસેથી, બિલ્ડરે લીધેલી હતી. બિલ્ડરે લીધી. તો અહીંયા 4 ટાવર છે, તો 4 કમ્પ્લીટ છે? 4માં 2 કમ્પ્લીટ છે. આની અંદરમાં 8 ફ્લેટ છે, 16 એક ફ્લોર પર 4 ચોક 16 ફ્લેટ. આમાં 16 ફ્લેટ ને આની અંદરમાં 40 છે. જ્યારે એ લોકો પહેલી વાર જ્યારે સીલ મારવા આવેલા, જ્યારે ટોટલ 9 જેટલા ફ્લેટને એ લોકોએ સીલ કરેલો હતું કે જેની પાસે એનઓસી નહીં મળે એમ. આ લોકોએ બિલ્ડરો કઈ લોન લીધેલી એટલે એનઓસી લેવા પડે એવું ફરજિયાત હતું એમ પાછળથી એ લોકોએ કીધું. હવે અમે એમ રજૂઆત કરી કે જે ફાઇનાન્સ કંપની જે સીલ કરવા આવેલા છે, તો આ જે બિલ્ડિંગ છે એરિયા, એની અંદરમાં ટોટલ 40 ફ્લેટ છે, 40. હવે એ લોકો 10-10 લાખ રૂપિયા બી ગણે ને મેડમ, તો આ આને સીલ મારવો નહીં, હાલવા આને સીલ મારો. આજે તૈયાર રેડીમેડ છે, લોકો રહેતા છે, એને હેરાન પરેશાન કરીને તમે બધાને રોડ પર લાવી દે, એનો કોઈ મતલબ નહીં મળે એમ. તો એ લોકો એમ કે અમે લોકો એમ કે છે ને એમ કે અમારથી ટાળું મરાવવું જોઈએ, એટલે જે તૈયાર હોય ને એમ કે એના પર જ ઢાપ મારીએ એમ કે આ લેંગ્વેજથી વાત કરીએ એમ. આ કોણે વાત કરી? એ જે બેંક વાળા આવેલા હતા ને, માસ ફાઇનાન્સ. હા, માસ ફાઇનાન્સ વાળા, જે કે તૈયાર હોય ને એમ કે તેમાં જ ટાળું મારીએ અમે એમ કે, બાકીનામાં નહીં મારીએ એમ કે. તમે કહો આમાં ટાળું મારવાના તો પેલામાં બી મારી, હા લોન આખા પ્રોજેક્ટ પર છે, તમે કહો પેલામાં બી મારી જાઓ નહીં ને એમાં દરવાજા નહીં તો તમે લગાવીને મારી જાઓ. બરાબર છે. એટલે આની અંદરમાં છે ને મેડમ, મેનેજરથી લઈને કંઈ ને કંઈ છે ને બધું પૈસા ખાઈને આવી રીતના છે ને ખોટી રીતના લોન આપી દીધી ને કંઈ ને કંઈ આમાં બહુ મોટું કૌભાંડ છે આ લોકોનું. સાઈન કરીને પૈસા લીધેલા. અમારે તો દરિયામાં રડીને હસબન્ડ લોકો લાવેલા, દરિયામાં જાનનું જોખમ કરીને પૈસા લાવેલા અમારા. તે લોકો બી અમને, અમે હું જવાબ આપવાના એ લોકોને? હું જવાબ આપવાના? તમારા હસબન્ડ અત્યારે અહીંયા નથી, વાણમાં ગયા છે ને? જી. અમે શું જવાબ આપવાના એને? ઘણા અહીંયા છે એવા બહેનો, અન્ય બી એક બેન જોડે આપણે વાત કરી ત્યારે બોલતા સ્વાભાવિક છે કે પરિસ્થિતિ. સાઈન કરીને પૈસા લીધેલા. અમારે તો દરિયા જીવના જોખમ, અમે 2-3 વર્ષ હસબન્ડ વગર રહીએ ઘેરે ને પછી પૈસા લાવીને આપેલા એ લોકોને. ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે ને ભાઈએ જે વાત કરી કે જે રીતના લોનની પ્રોસેસ થઈ છે, લોન આપવામાં આવી છે, બીકોઝ એ લોકોએ તો બધા જ પૈસા બિલ્ડરને આપી દીધા હતા. તો શું માયસ ફાઇનાન્સ કંપનીવાળાએ જ્યારે પણ લોન આપી હતી, આટલી મોટી ફાઇનાન્સ કંપની, તો એમણે કોઈ પણ જાતની તપાસ નહોતી કરી. ગેરેન્ટરની પણ જે સાઇન, જે ગેરેન્ટર આજે ફરી ગયા છે કે આમાં મારી સાઇન નથી, તો કયા હિસાબે એમણે લોન આપીને અત્યારે બિલ્ડરનો પણ કોઈ અતોપતો નથી. પરંતુ કંઈક રંધાયું છે ફાઇનાન્સ કંપની અને બિલ્ડર વચ્ચે. જે તે અધિકારીઓ કોણ જવાબદાર છે આમાં, એ ખરી તપાસ થશે. એકદમ કહેવાય કે ગ્રાઉન્ડ લેવલની તપાસ થશે અને પ્રોપર જ્યારે ન્યાય મળે આ લોકોને ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. પરંતુ અત્યારે મહત્વનો મુદ્દો એ છે કે અત્યારે આ પ્રજા અહીંયાથી ક્યાં જશે? ત્યારે જે જગ્યાએ એમણે રજૂઆત કરી છે કે આશા રાખીએ કે એમને એ જગ્યાએથી ન્યાય મળે અને વહેલામાં વહેલી તકે આ બિલ્ડર જો જવાબદાર હોય તો એની સામે પૂરેપૂરા પગલાં લેવાવા જોઈએ. અને માસ ફાઇનાન્સ કંપની જે સીધું એમણે અત્યારે પ્રોપર્ટી સીલ કરી છે, જ્યારે અહીંયા લોકોએ અમને એમ પણ કીધું કે બેન અમે કંપનીને રિક્વેસ્ટ કરી કે જે પ્રોપર્ટી અત્યારે બીજી છે તમે એ લઈ લો, અહીંયા અમે રહીએ છીએ એ ના લો, પણ એ લોકોએ ચોખ્ખી ના પાડી કે અમારે આ જ પ્રોપર્ટી સીલ કરવી છે. ત્યારે સમગ્ર મામલો શું છે? પરંતુ ત્વરિત આ લોકોને ન્યાય મળે એવી અત્યારે લોક માંગ ઉઠી છે. દિશા દેસાઈ, સત્ય ન્યૂઝ, વલસાડ. શું તમારે ઘર ઓફિસનો સામાન શિફ્ટ કરવાનો છે? તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ. વલસાડથી ઓલ ઓવર ઇન્ડિયામાં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.